તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રક્ષાબંધન વિશે નિબંધ જોવાના છીએ. તો ચાલો આપણો વિડીયો ચાલુ કરીએ. પણ એ પહેલાં જો તમે આ ચેનલમાં નવા હો તો નીચે આપેલા લાલ બટનને દબાવી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આ વિડીયો ચાલુ કરીએ. રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે. રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે. આ દિવસે ભાઈ અને બહેન વહેલી સવારે નાહી ધોઈ સુંદર વસ્ત્રો પહેરે છે. બહેન પોતાના ભાઈના કપાળમાં કંકુનો ચાંદલો કરે છે અને ચોખા ચોંટાડે છે. ત્યાર પછી તે ભાઈના જમણા હાથે સુંદર રાખડી બાંધે છે. ગોળ, સાકર કે મીઠાઈથી ભાઈ બહેન એકબીજાનું મોં મીઠું કરાવે છે. બહેન ભાઈને આશીષ આપે છે. ભાઈ બહેનને ભેટ આપે છે. રક્ષાબંધનને વીર પસલી પણ કહે છે. પ્રાચીન કાળમાં દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું. યુદ્ધમાં દેવોનો વિજય થાય એટલા માટે ઇન્દ્રાણીએ પોતાના પતિ ઇન્દ્રના હાથે રાખડી બાંધી હતી. મેવાડની રાણી કર્માવતીએ હુમાયુને રાખડી મોકલી હતી અને તેને ધર્મનો ભાઈ માન્યો હતો. આથી હુમાયુએ તેની રક્ષા કરવા માટે પોતાનું લશ્કર મોકલ્યું હતું. કુંતા માતાએ કોઠા યુદ્ધમાં અભિમન્યુનો વિજય થાય તેવી ભાવનાથી તેને રાખડી બાંધી હતી. બ્રાહ્મણો પોતાના યજમાનોને રાખડી બાંધે છે અને દક્ષિણા મેળવે છે. આમ રક્ષાબંધન એ સામાજિક તહેવાર છે. રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે છે. કેટલીક બહેનો જેલના કેદીઓને રાખડી બાંધવા જાય છે. માછીમારો અને સાગરખેડુ લોકો નાળિયેર વધેરી દરિયાની પૂજા કરે છે. તેથી આ તહેવારને નાળિયેરી પૂનમ પણ કહે છે. રક્ષાબંધન સૌને આનંદ આપતો ધાર્મિક તહેવાર છે. Thank you for watching this video. Please subscribe this YouTube channel for more videos.